સસ્તી પ્રોપર્ટી જો જોતી હોય ને તો આ રીલને સેવ કરી નાખો ને શેર કરી નાખો. તમે જ્યારે પણ રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદવા જાઓ છો તો લોકો શું જોવે છે? લોકેશન જોશે, ડેવલપમેન્ટ જોશે, અને કાં તો પછી વ્યવસ્થિત એરિયા જોશે, અને કાં તો પછી પ્રાઇમ લોકેશન જોશે. બીજી વસ્તુ છે કે ઘણા બધા સિટીમાં મેટ્રો આવે છે કે નહીં એ પણ ખાસ જરૂરથી જોશે. તો જ્યારે પણ તમે પ્રોપર્ટી ખરીદવા જાઓ છો ને તો આ બધી વસ્તુ તો જોવાની છે, પ્લસ એક વસ્તુ બીજી જોવાની છે, એ છે નંબર્સ. સમજી લો કે તમે જે બી પ્રોપર્ટી ખરીદો છો એનું રેન્ટ કેટલું આવી શકે છે. અને ડેવલપર છે, બ્રોકર છે, તમને સપનાઓ વેચશે, તમને સારું એવું ફિનિશિંગ કરી આપશે, સારો એવો દેખાવડું ઘર કરી આપશે, પણ એ તમને ખાલી ઇમોશન અને એ જ વેચવાના છે. પણ બીજી વસ્તુ એને પાછળ છુપાયેલી હોય છે નંબર્સ. સમજી લો કે તમે કોઈ ઘર લ્યો છો, બરાબર છે, તો એની પાછળ તમને કેટલું રેન્ટલ આવી શકે એમ છે. અને જે રેન્ટ આવવાનું હોય છે એને 12થી મલ્ટીપ્લાઈડ કરી નાખો. 3 કરોડની પ્રોપર્ટી લ્યો છો અને એમાં 1 લાખ રૂપિયા રેન્ટ આવી શકે એમ છે મંથલી. અને એ રેન્ટને 12 વડે ગુણાકાર કરી નાખો, મતલબ કે 12 લાખ રૂપિયા રેન્ટ આવશે. એ જે રેન્ટ આવ્યું ને, બરાબર, 12 લાખ રૂપિયા, એને 3 કરોડથી ભાંગી નાખો જે કિંમત છે, અને એને મલ્ટીપ્લાઈડ કરી નાખો 100થી, તો તમારો 4%નો ઈલ્ડ આવશે. મતલબ એને કહેવાય છે 4% રેન્ટલ ઈલ્ડ. જો આ પર્સન્ટેજ 2થી નીચે આવે છે ને તો બહુ જ મોંઘી તમે પ્રોપર્ટી ખરીદી રહ્યા છો. અને જો આ જ ઈલ્ડ 3.5% કે 3% આવે છે ને તો દેટ મીન્સ એ પ્રોપર્ટી એવરેજ છે. અને જો એ જ પ્રોપર્ટીનો ઈલ્ડ 4% ઉપર આવે છે ને તો તમારા માટે એ સોનું છે ને, સસ્તી પ્રોપર્ટી તમને મળી રહેવાની છે એમાં. તો એ જરૂરથી તમે જોજો. જ્યારે પણ તમે ભવિષ્યમાં ઘર લેવા જાઓ ને તો આ એક ફોર્મ્યુલા તમને જો આમ આપી દીધો છે, યાદ જરૂરથી રાખજો. આ વિડીયોથી તમને પણ ખ્યાલ આવી શકશે, જેના કારણે તમે ખોટી પ્રોપર્ટીમાં ફસાવાથી બચી શકશો.